હાય ફ્રેન્ડ્સ, આજે આપણા મિત્ર પ્રશાંતભાઈની ફરીથી વાત કરીએ. એને લોન ટ્રાન્સફર કરવી હતી, જે લાસ્ટ ટાઈમ લીધેલી ને 30 લાખ રૂપિયાની, એ લોનને ટ્રાન્સફર કરવા માટે થઈને એમનો મને ફોન આવ્યો. તો મેં એમને એક જ વાત કરી કે સૌથી પ્રથમ તમે જ્યાં બી લોન ચાલે છે એ બેંકમાં જઈને હું કહું ને એટલા પેપર્સ તમે એપ્લાય કરી દો. ફર્સ્ટ ફોરમોસ્ટ લિસ્ટ ઓફ ડોક્યુમેન્ટ, એને શોર્ટમાં LOD કહેવામાં આવતું હોય. એની અંદર શું હોય ફ્રેન્ડ્સ કે પ્રોપર્ટી તમે જે તે બેંકની અંદર લોન લેતી વખતે જે બી ઓરિજિનલ દસ્તાવેજો આપ્યા છે ને એનો એક લેટર તમને બેંક આપશે, અને એ લેટર આપણે નવી બેંકને આપીશું તો બેંક લોન ટ્રાન્સફર કરવા માટે આપણને ઓકે થશે. સેકન્ડ, લોન સ્ટેટમેન્ટ બેંકને જોઈશે. તમે જે બી અત્યારે એક્ઝિસ્ટિંગ લોન ચાલે છે એનું જ્યારથી લોન સ્ટાર્ટ થઈ ત્યારથી લઈને હમણાં સુધીનું લોન અકાઉન્ટ સ્ટેટમેન્ટ કઢાવી લેવાનું. થર્ડ, લોનનો સેન્કશન લેટર, કેમ કે જે બી તમારી લોન ટ્રાન્સફર કરીએ ને તો સેન્કશન લેટરની અંદર બધી ટર્મ્સ એન્ડ કન્ડિશન લખી હોય. અને આના સિવાય ફ્રેન્ડ્સ ખાસ ઇમ્પોર્ટન્ટ કે છેલ્લા 12 મહિનામાં કોઈ હપ્તા બાઉન્સ તો નથી થયા ને, આ ખાસ ચેક કરી લેજો. વન મોર થિંગ ફ્રેન્ડ્સ, તમને કોઈ કહે કે ના કહે, પ્રોપર્ટી લિંક્ડ કોઈ પણ લોન ટ્રાન્સફર કરવા માટેનો મિનિમમ એક્સપેન્સીસ 25,000 થી 35,000 એટલીસ્ટ હોય છે. એના ઉપર ઇન્સ્યોરન્સ ને બધાનો એક્સપેન્સીસ અલગ હોય. સો જે બી ડિસિઝન લો, ચૂઝ વાઇઝલી. ટોપઅપ લેવી હોય તો અવશ્ય કરો. ઇન્ટરેસ્ટ રેટમાં કેલ્ક્યુલેશન એ કરો કે 25,000 થી 30,000 રૂપિયાનો મને ફાયદો કેટલા ટાઈમમાં થઈ શકે છે નવા ઇન્ટરેસ્ટમાં. અગર મારો ફાયદો મને 2 વર્ષ સુધી મારા 30,000 બી રિકવર નથી થતા તો આઈ ડોન્ટ સજેસ્ટ કે તમે એમાં જાઓ. પણ યસ, તમારું ઇન્ટરેસ્ટ લાંબા ગાળા માટે ઓછું થઈ જશે, તમારો ટેન્યુર ઓછો થઈ જશે. આવી ઇન્ફોર્મેશન લેવા માટે આજે જ મારું પેજ ફોલો કરો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.